કેશવ મેં હું માધવ. જય શ્રી કૃષ્ણ બધાને. આજે હું તમને મેં ઘર બનાવ્યું છે મા માટે રમવા. હવે હું તમને ઘર બતાવું કે મેં કેમ કર્યું છે. હાલો હવે હું તમને મારું નવું ઘરનું વ્યૂ બતાવું. હવે જો આ મેં ઇન્ટિરિયર છે જે ઘર બનાવેલું છે જેમાં આપણે પ્રવેશ દ્વાર કે ને એમ છે. હવે હું તમને અંદરથી પણ બતાવી દઉં. આ દરવાજો હું ખોલી દઉં. હવે હું તમને અંદર લઈ જઈશ સીધો ઘરની અંદર. જો આ ઘરની અંદરનો ઇન્ટિરિયર છે. આવું શીખવું છે તમે દાગલા બાગલા પર રાખી શકો. અહીંયા કાચ છે, કાનાજીની મૂર્તિ છે, આ કબાટ છે જેમ કે નાનો કબાટ આવે ને એવો કબાટ છે. હું પણ તમને બતાવીશ. હું તમને એ પણ બતાવી કે કેમ બનાવ્યું. અહીંયા તમે જોઈ શકો છો કે સારું ઘર છે, મસ્ત છે, હુઈ શકો છો. તમે બનાવી તો તમે બનાવી શકો છો. હવે હું તમને બેનેથી બતાવું કે મેં આ કેમ. હવે હું તમને બતાવું. પહેલાં તમારે શું કહું, આવું ઓઢવાનું કે પાથરવાનું હોય ને એ લઈ લેવું ને મોટું આમ પાથરી દેવું. 2 સાઈઝનું હોય તો 2 જણાવી તો મોટું પાથરવું. ને હવે હું તમને બતાવું કેમ કરવાનું. હવે આવું ઓછા લેવાનો ને આમ પાથરવાનું. જો અહીંથી પાથરો. અહીંયા મેં ચીપટો બાંધ્યો છે. હવે હું તમને બીજી કોઠી હવે આપણે બીજી કોર આવી ગયા છે. હવે બીજી કોઠી હું તમને ઇન્ટિરિયર બતાવું. અહીંયા મેં લીધું છે સ્ટડી સ્ટેન્ડ જેવું પણ. હવે તમે એની ઉપર જોઈ શકો રફ નોટ છે. પાંકા હોય કા પાંકો રાખી શકો પણ એવો પાંકો કે તૂટે નહીં. હવે હું તમને અંદરથી પણ બતાવું. હવે આપણે અંદર આવી ગયા છે. આ મેં મારા ફોનની લાઈટ છે તમે જોઈ શકો છો. એ લાઈટનો નથી એટલે હું તમને બતાવું હવે કે મેં કેમ કર્યું. અહીંયા તમે ખાટલો હોય કે પલંગ કે ગમે નવા ઉગતો છે ને આમ લગાવી દેવાના. પછી તમે આમ લગાવી દો પછી આપણે ઘર બની ગયું છે આપણું. થેન્ક યુ. જય શ્રી કેશવ મેં હું માધવ. જય શ્રી કૃષ્ણ બધાને. આજે હું તમને મેં ઘર બનાવ્યું છે મા માટે રમવા. હવે હું તમને ઘર બતાવું કે મેં કેમ કર્યું છે. હાલો હવે હું તમને મારું નવું ઘરનું વ્યૂ બતાવું. હવે જો આ મેં ઇન્ટિરિયર છે જે ઘર બનાવેલું છે જેમાં આપણે પ્રવેશ દ્વાર કે ને એમ છે. હવે હું તમને અંદરથી પણ બતાવી દઉં. આ દરવાજો હું ખોલી દઉં. હવે હું તમને અંદર લઈ જઈશ સીધો ઘરની અંદર. જો આ ઘરની અંદરનો ઇન્ટિરિયર છે. આવું